હાય, હું છું શિવાની મોઢ અને તમે સાંભળી રહ્યા છો શુક્ર બાઇબલ. તો કહેવામાં તો એવું છે કે યાર સખત કોમ્પ્લિકેટેડ છે. આઈ મીન ધીસ હ્યુમન સાયકોલોજી. થિંક અબાઉટ ઇટ કે ઘણીવાર એવું થાય ને કે જ્યારે તમે વિચારતા કંઈક અલગ હો, બોલતા કંઈક અલગ હો ને એક્ટ કંઈક અલગ જ કરતા હોય. હવે જો કોઈ બીજું પર્સન આવું કંઈક કરે તો આપણે એને આરામથી કહી દઈએ કે યુ આર હિપોક્રેટ અથવા બે મોઢાળું માણસ છે, રાઈટ? પણ આપણે પોતાની જાત સાથે એવું કેવી રીતે કહીએ કે બે મોઢાળું માણસ છે? અને આપણા જ પોતાના થોટ્સ અલગ અલગ સમયના અલગ અલગ ટાઈમે એટલા બધા કોન્ટ્રાડિક્ટ કરતા હોય ને એકબીજા સાથે, ઇટ્સ જસ્ટ સો અનોઈંગ. અને કેવું થાય કે ટાઈમ સાથે એક્સપિરિયન્સ આવે, નોલેજ આવે અને નોલેજ સાથે ક્લેરિટી આવે. પણ જિંદગીમાં એવું નથી થતું. જિંદગીમાં આપણે જેટલી વધારે જિંદગી જીવીએ, મતલબ કે જેટલી આપણી એજ થાય એ પ્રમાણે નોલેજ આપણને વધે અને નોલેજની સાથે સાથે આપણે ક્લેરિટી આવવી જોઈએ ને આ દુનિયા વિશે, હ્યુમન્સ વિશે. બટ એવું થતું નથી. ઉલટાની આપણી ક્લેરિટી ઓછી થઈ જાય છે. આપણે નાના હતા ત્યારે જેટલી વધારે ક્લેરિટી હોય ને એનાથી ઘણી ઓછી ક્લેરિટી આપણે જેમ જેમ મોટા થતા જઈએ ને એમ આવે. એટલે એવું કે આપણને દરેક વાતમાં સવાલ થાય, દરેક વાતમાં કન્ફ્યુઝન થાય, દરેક વાતમાં ડિલેમા થાય એન્ડ વી જસ્ટ નેવર ગેટ ધ કન્ક્લુઝન. ઇટ્સ રિયલી સો અનોઈંગ એન્ડ વિયર્ડ. બટ હવે મને આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે કે કેમ એજ સાથે આપણી ક્લેરિટી ઓછી થતી જાય છે. સો લેટ મી ટેલ યુ ધ સ્ટોરી જેના કારણે મને આ પ્રશ્નનો જવાબ મળ્યો. સો એક કપલ હોય છે અરાઉન્ડ 50ની આસપાસ, હેપીલી મેરિડ. હસબન્ડ છે એ ફિલ્મ વિવેચક હોય છે, મૂવી ક્રિટિક, અને વાઇફ છે એ પ્રોફેશનલી કંઈ નથી કરી રહી પણ એને આર્ટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે. ઇવન એનું સ્ટડી પણ આર્ટ્સમાં જ હોય છે. હસબન્ડ અને વાઇફ બંને એકબીજા સાથે ઘણી બધી વાર આર્ટ્સની ચર્ચા કરતા હોય છે, લાઈક નોવેલ્સની, ફિલ્મ્સની, પેઇન્ટિંગ્સની, એન્ડ બહુ જ સારું એવું હેલ્ધી ડિસ્કશન કરતા હોય છે. હવે એકવાર આ હસબન્ડ અને વાઇફ એક વેલ નોન રાઇટર ડિરેક્ટરનું મૂવી જોવા માટે જાય છે, જેનો રિવ્યૂ હસબન્ડને બીજા દિવસે લખવાનો હોય છે. જ્યારે એ મૂવી પતાવીને પાછા નીકળતા હોય છે ત્યારે બીજા જે ઘણા બધા ફિલ્મ ક્રિટિક્સ આવ્યા હોય છે એમની સાથે એ લોકો ડિનર લેવા જાય છે. હવે ઓબ્વિયસલી ત્યાં મૂવીની જ ચર્ચા થાય છે અને ત્યાં ઘણા એવા ડિસ્કશન થાય છે કે કેવી રીતે એક માણસને આધ્યાત્મ સાથેનું જોડાણ બતાવ્યું હતું, એક ફિલોસોફિકલ જર્ની બતાવી હતી, એની એકલતાની વાત કરી છે, કેટલા સરસ મેટાફર્સ યુઝ કર્યા છે. પણ આ બધી જ વાતમાં, બધી જ ફિલોસોફીમાં ઘણી બધી ફિલોસોફી આમ છે ને મિસિંગ લાગતી હતી, કે સમજ નહોતી પડી રહી. અને બધા જ પોતપોતાની રીતે ટ્રાય કરી રહ્યા હતા એ ફિલોસોફીઝને સમજવાનું, એને ડીકોડ કરવાનું, મેટાફોર્સને ડીકોડ કરવાનું, પણ બરાબર સવાલોના જવાબ મળતા નહોતા. અને એ વખતે વાઈફને એવું થાય છે કે યાર આ બધા લોકો જે ફિલ્મની વાત કરી રહ્યા છે, મેં તો એ ફિલ્મ જોઈ જ નથી. મતલબ મેં કંઈક ડિફરન્ટ મૂવી જોઈ છે કે શું? કારણ કે એને એવું હોય છે કે મેં તો એક સરસ મજાની લવ સ્ટોરી ઓર રિલેશન જ જોયું છે, એક ડોગનું એના માલિક સાથેનું રિલેશન. બસ એટલું જ, એટલી સિમ્પલ તો સ્ટોરી હતી. આ લોકો આટલું બધું ડિસ્કસ કેમ કરી રહ્યા છે? તો એ પોતાનો પક્ષ રાખવાનો પ્રયત્ન કરે છે કે યાર મૂવીમાં આધ્યાત્મ કે એકલતાની વાત આવું બધું તો કંઈ હતું જ નહીં. ના તો ત્યાં ભગવાન હતા, ના એકલતાની કોઈ જ પ્રકારની વાત હતી. કયા મેટાફર્સની વાત કરો છો તમે? અને ત્યારે બધા જ ફિલ્મ વિવેચકો ભેગા થઈને એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કેમ એક સિમ્પલ ડોગની લાઈફ જર્ની નહોતી, પણ મેટાફરિક ફિલોસોફિકલ વાત હતી, એકદમ આમ બહુ જ ડીપ વાત હતી. એનો હસબન્ડ પણ એને સમજાવવાની કોશિશ કરે છે પણ એ સમજતી નથી. અને છેલ્લે એનો હસબન્ડ એને કહી દે છે કે રહેવા દે, તને નહીં સમજાય. આ બધું આર્ટ સમજવા માટે, આટલી આર્ટિસ્ટિક ફિલ્મ સમજવા માટે છે ને ઘણી બધી ફિલોસોફીનું નોલેજ હોવું જરૂરી છે એને ડીકોડ કરવા માટે. અને તને નહીં સમજાય, રહેવા દે ને. આ કોઈ એવા રાઇટર ડિરેક્ટર નથી જેની ફિલ્મ તમને આસાનીથી સમજાઈ જાય. ઓફકોર્સ આ વાતથી વાઈફને ખરાબ લાગ્યું, એને ખોટું લાગી ગયું. સો એ ત્યાંથી ઊભી થઈ અને જે રાઇટર ડિરેક્ટર હતા એ પણ ત્યાં ઓફકોર્સ પાર્ટીમાં હતા જ, તો એમને મળી અને જઈને કહ્યું કે યાર તમારી આ ફિલ્મ જોયા પછી મારો અને મારા હસબન્ડનો વ્યૂ પોઈન્ટ બહુ જ વધારે ડિફરન્ટ બની રહ્યો છે. તમે મને કહી શકશો કે આ ફિલ્મ શેના વિશે હતી? અને એ વખતે પેલા ડિરેક્ટરે કહ્યું કે
આમાં ના સમજાવવા જેવું શું છે? આ સિમ્પલ સ્ટોરી છે, મારી અને મારા ડોગના રિલેશનની વાત છે, ધેટ્સ ઇટ. આમાં ના સમજાય એવી શું વાત છે? એક્ઝેક્ટલી, ના સમજાવવા જેવી કોઈ જ વાત નહોતી. એકદમ સિમ્પલ લાઈફ જર્ની હતી. પણ પેલા બધા જ ફિલ્મ ક્રિટિક્સને એવું હતું કે આ બહુ જ વેલ નોન રાઇટર ડિરેક્ટર છે અને એ હંમેશા જે પણ લખે કે જે પણ કરે એ બહુ જ ડીપ મિનિંગફુલ વાત હોય, કોમ્પ્લેક્સ હોય. એવું એક્સેપ્ટ જ નહોતા કરી શકતા કે એમની સ્ટોરી ખાલી સિમ્પલ કોઈની લાઈફ જર્ની પણ હોઈ શકે. આપણી સાથે પણ એવું જ થાય ને કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણા માટે આ દુનિયા છે ને એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ, કા કોઈ વાત સાચી હોય કા ખોટી હોય, રાઈટ? પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ, લોકોનો એક્સપિરિયન્સ થતો જાય, આપણો પોતાને એક્સપિરિયન્સ થતો જાય, તેમ તેમ આપણને ખબર પડે કે યાર આ દુનિયા બ્લેક એન્ડ વ્હાઈટ નથી, બહુ જ કલરફુલ છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ગ્રે છે, જ્યાં સાચા અને ખોટાની વચ્ચેનું કંઈક કંઈક ચાલ્યા કરે છે. એટલે બહુ જ કોમ્પ્લેક્સ છે અને કોઈ પણ ઘટનાને પછી આપણે એનાલાઇઝ કરવા લાગીએ કે આમાં સાચું કેટલું છે, ખોટું કેટલું છે, સીધી સીધી માની ના લઈએ વાત. હવે જ્યારે છે ને આપણને આવી જ રીતે દરેક ઘટનાને, દરેક સિચ્યુએશનને ઓવર એનાલાઇઝ કરવાની આદત પડી ગઈ હોય ને, ત્યારે આપણી સામે કોઈ એવી ઘટના આવે કે જે એકદમ સિમ્પલ હોય, જેમાં કંઈ જ મેનિપ્યુલેટ ના કરેલું હોય, જેમાં બોલાયેલા શબ્દોનો એ જ મતલબ થતો હોય, જે મતલબ થતો હોય, જે બોલાયેલો હોય, તો એ આપણાથી એક્સેપ્ટ નહીં થાય. આપણને એવું થશે કે ના યાર, આવું તો કેવી રીતે? મતલબ દુનિયામાં બધી જ વસ્તુઓ કોમ્પ્લેક્સ હોય છે, આટલી સીધી સિમ્પલ વાત તો કેવી રીતે હોય છે? બટ લેટ મી ટેલ યુ વન થિંગ, જ્યારે તમે છે ને આમ બધા જ જીવનના પ્રશ્નોથી થાકી જાઓ, કંટાળી જાઓ કોઈ ઘટનાને લઈને કે યાર સમજ જ નથી આવી રહ્યું કે કેમ આવું, બધી જ કોમ્પ્લેક્સ થિયરીઝ વાપરી લીધી હોય ને, ત્યારે એક વખત છે ને શાંતિથી બેસીને ઘટનાને જેવી છે ને એવી એક્સેપ્ટ કરવાનો ટ્રાય કરજો. તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. કારણ કે ઘણી બધી ઘટનાઓ જીવનમાં એટલી જ સિમ્પલ હોય છે જેટલી એ દેખાતી હોય છે. ઇન શોર્ટ, જ્યારે તમે પણ આમ એકદમ કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં ભરાઈ ગયા હોય ને જવાબ ના મળી રહ્યો હોય ને, ત્યારે જસ્ટ કિસ, કોઈ બીજાના કિસ નહીં, જસ્ટ કિસ મીન્સ કીપ ઇટ સિમ્પલ, સ્ટુપિડ. જેવું છે એવું એક્સેપ્ટ કરી લેવાનું. Thank you so much for watching this video. If you like it, please share it with friends and family. Also, don't forget to comment your views because it really feels nice. By the way, મને તો એમ લાગે છે કે આ જિંદગી સમજાઈ નહીં તો ચાલે, પણ માણવી ચોક્કસથી જોઈએ. અને એટલે જ જ્યારે તમે આમ કંઈ બહુ સમજવાનો પ્રયત્ન કરતા હોય ને ના સમજાતું હોય ને, તો જસ્ટ કિસ. મારા આ ફંડા વિશે તો શું કે ભાઈબંધ?